હે વોટ્સઅપ ગાઈઝ, માય નેમ ઇઝ પ્રેમ અને ગરમીનો સિઝન આવી ગયો છે અને બપોરે કામ કરીને કઈ થાકી જતા હોય ત્યારે કઈ પીતા હોય છે ઠંડુ. મેં આવ્યો તો સ્પેશિયલી ઠંડુ લેવા માટે રામેશ્વરા અને મમ્મી કહી રહી હતી કે ઠંડુ પીવું છે મારે, તો મેં વિચાર્યું કે યાર કેમ નહીં, બપોરનો ટાઈમ થઈ રહ્યો છે અને મેં વિચાર્યું કે યાર ઠંડુ લઈ આવી અને બપોરે ઠંડુ પીવાની કંઈક અલગ જ મજા. ખેર હું રેડી થઈ અને ગઈ સાંજે અમે લોકો નીકળી પડ્યા ફરતી ગઈશ રામેશ્વરા. મારા ફ્રેન્ડને થોડું કામ હતું, કામ નિપટાવી અને ગઈશ અમે લોકો પહોંચી ગયા હતા ગુતાલ. રામાપીરના મંદિરે ગઈશ દર વર્ષ થતો હોય છે પાઠ અને પ્રવચન અને ભંડારો. દર વર્ષની જેમ ગઈશ અમે લોકો બી પહોંચી ગયા હતા ભંડારામાં અને ગઈશ અહીંયા ઘડી ડિસમિસ લીધી અને ગઈશ લાઈનમાં લાગી ગયા ભાઈ ભંડારાની. અને મારી સાથે જેટલા બી ફ્રેન્ડ લોકો આવેલા હતા તો ગઈશ બધા એ લોકો ખોવાઈ ગયા છે અને ગઈશ મેં એકલો બેઠો તો થોડી વાર રહી અને મારા ફ્રેન્ડ લોકોની પલટાન આવી ગયા અને ફ્રેન્ડ લોકોની સાથે કંઈક અલગ જ મજા. અને અહીંયા ઘડી ગઈશ મને મળી ગયા હતા મારા ફોલોવર્સ અને તમને મળી અને ગઈશ સારું ફીલ થયું, એટલે કે ગઈશ હું હેપી થઈ ગયો. અને આ બાજુ બે ત્રણ ડીજે પણ આવેલા હતા અને ગઈશ તમને જણાવવાનું કે ડીજે ની લેઝર લાઇટ પડી રહી છે, એટલે કે ગઈશ આરપી ની જે લાઇટ પડી રહી છે એનો વિડીયો ક્યારેય નહીં બનાવતા, કારણ કે તમારો જે મોબાઈલનો કેમેરો છે ને કેમેરો ડેમેજ થઈ શકે છે. અને પર્સનલી એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરી રહ્યો છું અને કે અમુક ડીજે વાળા અનાઉન્સમેન્ટ બી કરતા હોય છે કે વિડીયો નહીં બનાવતા. આ બાજુ સંત પધાર્યા છે તે એમની સરસ મજાની શોભાયાત્રા પણ કાઢી. ગયા વર્ષથી આ વર્ષ નેક્સ્ટ લેવલ મજા આવી ગઈ અને આ બાજુ ગઈ ફરતી મળી ગયા હતા મારા નાના વ્યુઅર્સ.